બિસ્કિટ કાઢતો જાય પોકેટમાંથી, અડદની દાળમાં બોળતો જાય, અંદર ડુબાડીને ખાતો જાય. એમાં એક જણ નીકળ્યો, બહુ હદ કરી તે ટીકા કરવા લાગ્યો. એમાં એક કવિ નીકળ્યો. કવિએ પેલો ટીકા કરતો તો એને જવાબ આપ્યો કે એ દાળ ને બિસ્કિટ ખાય છે, એમાં આપના પિતાશ્રીનું શું જાય છે? કવિ તો ગમે તેમ ચાલે. એ દાળ ને બિસ્કિટ ખાય છે, એમાં આપના પિતાશ્રીનું શું જાય છે? દ્રષ્ટિ ભેદને શું કહું? તારા દ્રષ્ટિ ભેદને કવિ કહે શું કહું? આ બાને પૂરબ પશ્ચિમ એકતા તો થાય છે. આ બાને જો પૂરબ અને પશ્ચિમ એકતા થતી હોય, મસ્જિદ મારો જ જાવ તો કોણ આવકાર દે, મસ્જિદ મારો જ જાવ. छल्ले बहुत अच्छी बात लिखी है मरीज ने. दुनियाમાં કઈ કનો હું કરજદાર છું મરીજ. જગતમાં કેટલાયનો કરજો મારા ઉપર છે, કેટલાયનું મારે ચૂકવવાનું બાકી છે. કવિ કહે બધું એક સાથે ચૂકવી દઉં, પણ શું? કવિએ દ્રષ્ટાંત આપ્યું. ચૂકવું બધાનું દે, ચૂકવું બધાનું દે, મને અલ્લાહ ઉધાર દે. સુખ જારે જ્યાં મળે ત્યાં બધાના વિચાર દે. સુખ જારે જ્યાં મળે ત્યાં બધાના વિચાર દે. બસ એટલી સમજ મને પરવર દિવાર દે. ઊંચ નિવાસ નીચ કરતું. ભગવાન સમજ આપે તો કોઈના જીવનમાં દીપ પ્રગટાવીએ, અંધકાર પેદા ન કરીએ. દેવતાઓ તમે આટલા ઊંચે રહો અને આવી હલકી વિચારધારા. પારકાનું ઐશ્વર્ય સુખ જોઈ શકતા નથી, રામ રાજ્યના વાજિંત્રો વાગે એમાં હું વિઘ્ન નાખું. દેવતાઓએ ખૂબ આગ્રહ કર્યો, તમને કોઈ દોષ નહીં લાગે, આ દેવ કાર્ય છે, પરોપકારનું કાર્ય. કંઈક ભગવાનની ઈચ્છા, દેવતાઓની ખૂબ હઠ, પરિણામે સરસ્વતી દેવ કાર્ય કરવા માટે તૈયાર થયા. યાજ્ઞવલ્ક ભરદ્વાજજીને કથા કહે છે મહારાજ, સરસ્વતી અયોધ્યાના અવકાશમાં આવીને ઘૂમવા માંડ્યા છે. સરસ્વતીજી વિચાર કરે કોની બુદ્ધિ બગાડું જે એક દિવસમાં, આ એક રાતની અંદર આખી બાજી પલટાવી દે. અને સરસ્વતીએ જોયું, નામ મંથરા મંદમતી ચેરી કઈ કઈ કેરી. કઈ કઈની મંથરા નામની એક મંદમતી દાસી એ બજારમાં આમ જતી હતી. સરસ્વતીએ જોયું કે આને બુદ્ધિ બદલી અને આને માધ્યમ બનાવો, આ કાર્ય કરી શકશે. અહીંથી રામાયણમાં મંથરાનું પાત્ર આવે છે. બહુ ભયંકર પાત્ર છે મંથરા. હું તો હંમેશા કહું, રાવણ કરતા પણ ભયંકર પાત્ર રામાયણમાં કોઈ હોય તો મંથરા છે. કારણ કે રાવણનું મૃત્યુ તો બતાવ્યું કે એ મર્યો, પણ મંથરા મરી કે કેમ એ હજી નક્કી નથી થતું. હજી જીવે છે મંથરા, એની કોઈ પુણ્ય તિથિ જ નહીં.
સમર્પણની જગ્યાએ સ્વાર્થ આવે ત્યારે સમજો મંથરા પાછી ઊભી થઈ. મંથરા બહુ ભયંકર છે. રામાયણમાં દેખાય છે થોડા સમય માટે બોલી છે બહુ ઓછું, પણ ઉત્પાત કરી નાખ્યો રામાયણ. એ મંદમતી મંથરાને જોઈને સરસ્વતીએ વિચાર્યું આની બુદ્ધિ બદલી નાખું, અપયશનું ભાજન બનાવું અને આના દ્વારા કામ લઉં. આમ સરસ્વતીએ રજોગુણી માયાનો પ્રહાર મંથરા ઉપર કર્યો છે. મંથરાની બુદ્ધિ વિપરીત અર્થો કરે છે અને આ મંથરા આખા પ્રસંગને ઉલટાવે છે, બદલે છે. એ બધો પ્રસંગ આવતીકાલ સવારે 9 વાગે. प्यार से बोलिए, बोलिए रामचंद्र भगवान श्री बाल कृष्ण लाल सद्गुरुदेव ओम नमः पार्वती पतये हर लोकाभिरामं रणरङ्गधीरं राजीवनेत्रं रघुवंशनाथं कारुण्यरूपं करुणाकरं तं श्रीरामचन्द्रं शरणं मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये. बोलिए रामचंद्र भगवान की, श्री बालकृष्ण लाल की, सद्गुरुदेव की. ओम नमः पार्वती पतये हर. श्री राम जय राम जय जय राम. श्री राम जय राम जय जय राम. श्री राम जय राम जय जय राम.
જય રામ
સરસ્વતીજીએ મંથરાની બુદ્ધિમાં પરિવર્તન કર્યું. જ્યાં બુદ્ધિમાં ફેરફાર થયો કે તુરંત અયોધ્યાનો ઉત્સવ મંથરાને અગ્નિ પ્રગટાવવા લાગ્યો. સૂત્રના રૂપમાં પણ એ સાચું છે કે જ્યારે જ્યારે વ્યક્તિની બુદ્ધિ ફરે છે ત્યારે એનું સમગ્ર દર્શન ફરે છે. આ એ મંથરા છે જે ઘરેથી નીકળી ત્યારે અયોધ્યાનો ઉત્સવ એને સતાવતો નહોતો, પરંતુ સરસ્વતી દ્વારા બુદ્ધિ પરિવર્તિત થઈ કે તુરંત એનો એ ઉત્સવ મંથરાને દાહક લાગ્યો. વ્યક્તિ ગમે ત્યાં હોય, ગમે તે હોય, પરંતુ બુદ્ધિની ભૂમિકા ફરે એટલે વ્યક્તિનું સમગ્ર દર્શન ફરતું રહે. એકદમ ઈર્ષાથી ભરાયેલી મંથરા જેને તેને પૂછવા લાગી. જ્યારે જાણ્યું કે કાલે રામ રાજ તિલક છે, ક્યાંય ચેન ન પડ્યું. મંથરા સીધી આવી કઈ ભવન, કઈને પ્રણામ કર્યા, કઈ બોલી નહીં. ખૂબ જ બોલવાની પ્રકૃતિ મંથરાની, અને છતાં આજે ચૂપ જોઈ કઈ માએ હસતા હસતા પૂછ્યું, તું કેમ ચૂપ છે? છતાંય ન બોલી. ત્યારે કહ્યું, હા મને ખ્યાલ છે તું બહુ બોલ બોલ કરે છે, ત્યારે લક્ષ્મણજી તને ક્યારેક ક્યારેક તમાચો મારે છે. ઓછું બોલતી હોય તો મેં તને કેટલી વાર કહી કે જીભ જરા ટૂંકી રાખ. 2-4 વાર મંથરાને પૂછ્યું, છતાંય કંઈ ન બોલી. ત્યારે કઈ અંબાને શંકા પડે છે. એમણે એમ કહ્યું કે તું બોલતી નથી એટલે મને શંકા પડે. રામ કુશળ તો છે ને? સૌ પ્રથમ કઈ રામની કુશળતા પૂછી. એના ઉપરથી સાબિત થાય કે કઈને રામ ઉપર કેટલો પ્રેમ હશે. પછી મહારાજ દશરથજીની કુશળ પૂછી, પછી ભરત શત્રુઘ્નની કુશળ પૂછી. તું ચૂપ કેમ છે? બધા કુશળ તો છે ને મારા કુટુંબમાં. રામની કુશળતા પૂછી. ત્યારે મંથરા બોલી, દેવી આજે રામ સિવાય કોઈને કુશળતા છે જ નહીં. મતલબ ये देवी આવતીકાલે મહારાજ દશરથજી તમારા રામને અયોધ્યાનું શાસન સુપ્રત કરે. રામને રાજ તિલક કાલે થઈ રહ્યો એ સમાચાર સાંભળતા કઈને એટલો હર્ષ થયો કે શું કહું. મંથરાને કહેવા લાગ્યા કે તારું કહ્યું આવતીકાલે સાચું પડે તો તું જે માંગે તે અર્પણ કરું. મારા મનની ઈચ્છા પૂરી થઈ રહી છે. હું કેટલી વાર મહારાજ દશરથજીને કહી ચૂકી કે મહારાજ રામ લાયક છે ને ગાદી સુપ્રત કરી દો, એને ગાદી આપી દો. આજ વિધાતાએ મારી ઈચ્છા પૂરી કરી. બોલ શું આપું? કઈનો પ્રેમ બતાય છે, પણ આટલો પ્રેમ કઈ માને રામજીના તરફ, છતાંય મંથરાએ એની બુદ્ધિમાં ફેરફાર કરી નાખ્યો. બોલ શું આપું? ધીમે રહીને મંથરાએ કહ્યું, દેવી રામને રાજગાદી મળે એમાં તો મને ખુશી છે, પણ આટલા બધા પ્રસન્ન થવાની જરૂર નથી. રામરાજ તિલકના સમાચાર મેં આપને આપ્યા ત્યારે મળ્યા કે મહારાજે આપને વાત કરી હતી? અરે મંથરા, મને મહારાજાએ વાત કરી હોય તો હું અહીં હોઉં, માં કૌશલ્યાને મદદ કરતી હોઉં, મારો મહેલ શણગારાયો હોય, મને એમ લાગે ઓચિંતા નિર્ણય લેવાયો હશે. અને મહારાજા મારી પાસે આવે ત્યારે સમાચાર આપે ને, એના પહેલા તે સમાચાર આપ્યા. માટે માંગ, શું આપું? તદ્દન ખોટું બોલી મંથરા કે તો તમારી ભૂલ થાય છે દેવી. રામને રાજ તિલક આપવાનો નિર્ણય 15 દિવસથી અયોધ્યામાં લેવાયો, અને આપને સમાચાર જ્યારે હું આપું ત્યારે મળે છે. અરે કૌશલ્યા અને સુમિત્રાનો ક્યાંય ગર્વ સમાતો નથી. તમારો પુત્ર વિદેશમાં છે, તમને એમ છે કે રાજવી રાણીઓ બધા મારે આધીન છે. તમે ભોળા છો દેવી. તમારી પાછળ એક ષડયંત્ર રચાઈ રહ્યું છે. મહારાજ દશરથજીને આપ જેટલા મીઠા માનો છો એ મુખના મીઠા છે, મનના મલિન છે. આમ કહીને અવધેશનું આલોચના કરી. કઈ ગુસ્સામાં આવીને મંથરાને ધક્કો માર્યો. હવે એક શબ્દ આગળ બોલીશ તો જીભ ખેંચી લઈશ. તારી આ હિંમત કે તું મારા સૌભાગ્ય વિરુદ્ધ બોલે? મંથરા ધરતી ઉપર પડી ગઈ. છતાં મંથરા હિંમત નથી હારતી. એને ખબર છે કે કઈની નબળાઈઓ એ જાણે છે. રડી પડી. કઈ માને દયા આવી. મંથરાને સમજાવવા લાગ્યા, હવે પછી આવું ક્યારેય બોલીશ નહીં. આ અમારા રાજ્ય કુટુંબનો નિર્ણય છે. તને શું આપું? મંથરાએ કહ્યું, જીભ ખેંચવાની ધમકી આપી
ધક્કો માર્યો. અરે રામ રાજવી થાય કે કોઈ પણ થાય, હું કઈ દાસીમાંથી રાણી નથી થવાની. હું તો ખાલી જ્યાં છું ત્યાં જ રહેવાની, પણ તમારું અહિત મારાથી ન જોવાયું એટલા માટે મેં વાત કરી. હવે તમે જાણો, તમારું ભાગ્ય જાણો. નહીં મંથરા, નારાજ ન થઈશ, પણ મને સમજાતું નથી તારા વિચારો આવા કેમ. રામ તો સર્વ લાયક છે. મેં તો એની પ્રીતની પરીક્ષા કરી કરીને જોયું છે કે રામને કૌશલ્યા કરતા મારા તરફ વધારે પ્રીત છે. એ પુત્ર ગાદી ઉપર બેસી એ તો સૌનું મંગલ નિશાની છે. દેવી રામ ગાદી ઉપર બેસે એ મને ગમે છે, પણ રામને જે રીતે શાસન અપાઈ રહ્યું છે એ તમારા માટે ખતરનાક છે. શું મહારાજા દશરથ તમારા ઉપર વધારે પડતું હેત રાખે એ તમારી સૌખ્યો કૌશલ્યા અને સુમિત્રા સહી નથી શકતા. ધીમે ધીમે વિષ રેડવા માંડી આ મહિલા. અને અવસર જોઈને કૌશલ્યાએ મહારાજ દશરથજીને તૈયાર કર્યા કે મારા રામને જ શાસન મળવું જોઈએ. આ વાત મેં સાંભળી ત્યારે મને ખૂબ ગમ્યું, પરંતુ કૌશલ્યાએ એમ કહ્યું કે રામને શાસન મળ્યા પછી ભરતને અને કૈકેયીને બંદી ગ્રહમાં, કારાગૃહમાં પૂરી દેવાના. ભરતને કૈકેયી જો સેવા કરે અમારી તો એને રાજ્યમાં રહેવા દેવાના, નહીતર એમને જેલમાં પૂરવાના. તમારી સૌખ્યોની સેવા કરશો, તમારો ભરત ગુલામ બનીને રહેશે તો અયોધ્યામાં સ્થાન મળશે. બાકી રામને ગાદી મળ્યા પછી રામ અને લક્ષ્મણની સ્થિતિ ઊંચી થશે ને તમારા પુત્રની સ્થિતિ પહેલી થશે. મંથરા એક પછી એક અસત્યનું ઉચ્ચારણ કરી કૈકેયીના માનસને પરિવર્તિત કરવા કોશિશ કરે. ફરી એકવાર કૈકેયીએ ઇનકાર કર્યો કે કૌશલ્યામાં આવું બોલે તે હું સ્વીકારી શકું નહીં, હું માનવા તૈયાર નથી. દેવી તમારું હૃદય ભોળું છે, પોતાનો સ્વાર્થ આવે ત્યારે પોતાના પારકા બનતા વાર નથી લાગતી. દેવી આ તો રાજ્ય સત્તાની વાત છે. તમે એટલો જ વિચાર કરો ને કે 15 દિવસથી અયોધ્યામાં ઉત્સવ ઉજવાતો હોય, નાનામાં નાની વ્યક્તિને ખબર હોય અને અયોધ્યાની રાણીને ખબર નહીં. રોજ મહારાજ દશરથજી તમારી પાસે આવે, કેમ તમને વાત ન કરી? કેમ કોઈ તમારા પુત્રને વિદેશથી બોલાવતું નથી? આખી યોજના છે દેવી. આમ કહીને ધીમે ધીમે મંથરા કૈકેયીના ઉપર અસરકારક સાબિત થઈ. કૈકેયીનું માનસ ફરવા લાગ્યું. મંથરા, તું કહે છે એ સાચું છે? રામને ગાદી મળ્યા પછી મને અને ભરતને બંદીગૃહમાં પૂરી દેશે? મંથરા, હું એક વસ્તુ કહી દઉં, રાજ્ય ગમે તેને મળે, ભરત પણ રાજકુમાર છે, હું મારે પિયર જતી રહીશ, બાકી કોઈની ગુલામી નહીં કરીએ. હું પણ રાણી છું. વિચારોમાં પરિવર્તન આવે છે. કંઈક દેવી ઈચ્છા, કંઈક રામજીની ઈચ્છા, કંઈક સરસ્વતીની રજોગુણી માયાનો પ્રભાવ, આ બધું એકત્રિત થયું અને કઈ માનસમાં ફેરફાર થયો. મંથરા, તારી વાત સાચી છે. હમણાં રાત્રિએ મને નિદ્રા નથી આવતી, આવે છે તો ખરાબ સ્વપ્ન આવે છે. મેં તો કોઈનું ક્યારેય ખરાબ કર્યું નથી. મને શું ખબર કે વિધાતા મારા માટે આવું વિચારતા હશે. મંથરાએ દાંતની વચ્ચે જીભ દબાવી કે મારું શસ્ત્ર સફળ થઈ રહ્યું છે. રામાયણમાં તો સ્પષ્ટ લખ્યું છે, ફિરા કરમ પ્રિય લાગી કુચાલી. કર્મ ફર્યું, કુચાલી પ્રિય લાગવા લાગી, હંસણી બગલીને વખાણવા લાગી, મંથરાના શબ્દો ઉપર કૈકેયી ડોલવા લાગી. મંથરા, બતાવો મારે શું કરવું જોઈએ આ વિષમ પરિસ્થિતિમાં? પ્રસંગ સંક્ષેપમાં કહી રહ્યો છું ત્યારે મારે કેવલ એટલું જ કહેવું છે કે કુસંગ કેટલી શક્તિ ધરાવે છે. કૈકેયી એટલે ભરત જેવા મહાન સંતને જન્મ આપનારી મહિલા. આટલા મહાન સંતને જેણે જન્મ આપ્યો એની માતાની બુદ્ધિ પણ જો કુસંગ બદલી શકતો હોય તો હું ને તમે કઈ ગણતરીમાં? માટે કુસંગથી બચે. જેના ચારિત્રનો ભરોસો ન હોય, જેના જીવનને ઉપર અને બહિર આપણે બરાબર જાણતા ન હોય, એની સાથે સંગ ન કરશો. ગીતાકારને મના કરી દી. નિર્માન મોહા જિત સંગ દોષા અધ્યાત્મ નિત્યા વિનિવૃત્ત કામા. સંગ દોષ રામાયણમાં તો કુસંગ માટે ખૂબ લખાયું છે.
સુંદરકાંડમાં ભગવાન શ્રી મુખથી બોલ્યા છે કે હે વિભીષણ, નરકમાં નિવાસ સારો પણ કુસંગમાં ન રહેવો. બારું ભાલ બાસ, બારું ભાલ બાસ, નરક કરતા દુષ્ટ સંગજની દેહી વિધાતા. દુષ્ટ સંગજની દેહી વિધાતા. નરકમાં નિવાસ સારો પણ દુર્જનનો સંગ સારો નહીં. એટલા માટે ફરી એક વાર કહું, કોઈ સંગ કરવા જેવું ન લાગે તો શાસ્ત્રનો સંગ કરજો, સ્વાધ્યાય કરજો. જે ક્યારેય દગો તો ન દે. વ્યક્તિ કા ક્યાં ભરોસા. કઈ કઈ અંબા જેવી મહિલાની બુદ્ધિ જો કુસંગ દ્વારા ફેરવી શકાતી હોય તો બહેતર છે. માણસ વધારે વધારે એકાંકી બને. એકલા રહેતા શીખી જાઓ. ભીડમાં પણ દીપ પ્રગટાવવા માટે ઘણું આયોજન કરવું પડે. દિવેલ જોઈએ, યાની તેલ જોઈએ, વાટ જોઈએ, દિવાસળીની પેટી જોઈએ, ખૂબ પવન ન હોય એવી જગ્યા જોઈએ. આ બધું આપણે ગોઠવીએ ત્યારે દીપ પ્રગટાવી શકાય. એક પ્રકાશ કરવા માટે કેટલું આયોજન કરવું પડે, પણ અંધારું કરવા માટે એક ફૂંક પૂરતી છે. એના માટે કોઈ આયોજનની જરૂર. એમ સત્સંગને મેળવવા માટે ઘણો પુરુષાર્થ અને પ્રાર્થનાની જરૂર પડે. કુસંગ તુરંત માણસને બદલી નાખે. એટલે કુસંગથી બચે. તુલસીદાસજી વર્ણન કરે છે, જેના જીવનનો ભરોસો ન હોય એનાથી દૂર રહેજો. એક રંગાન ઉજળા, જેને ભીતર બીજીન ભાત. એક રંગા અને ઉજળા, જેને ભીતર બીજીન ભાત. એને વાલી દવલી વાત, કહેજે દિલની કાગડા. એવી જગ્યાએ સંગ રાખજો કે જે જીવનને બગાડે ના. કઈ કઈનું માનસ ફરે છે, બાર બાર કઈ કઈ મંથરાને પૂછે મારે આ પરિસ્થિતિમાં શું કરવું જોઈએ. મંથરાએ કહ્યું, દેવી તમે મને એક વખત વાત કહી હતી કે મારા 2 વરદાન મહારાજની પાસે માંગણા છે, રણાંગણના સમયના. માંગી લો. તમારી સોખ્યોએ તમારા માટે ષડયંત્ર રચ્યું, એક કટુ ફળ એને આપી દો. હા મંથરા, ઠીક હે, પણ 2 વરદાનમાં શું માંગુ? દેવી એ પણ મારે બતાવવું પડશે. હિત અહિતની તો પશુ પંખીને ખબર પડે. નહીં મંથરા, આજે હું તણાઈ જવાની હતી, તું મને આધાર મળી ગઈ, બોલ શું કરું? મંથરા ગુરુ બની, કઈ કઈ શિષ્યા બની અને કહેવા લાગી કે તું જેમ કહે એમ કરું. તું કહેતી હોય તો કુવામાં પડું, તું કહેતી હોય તો પુત્ર પતિને ત્યાગી દઉં. માણસનો સ્વાર્થ આવે ત્યારે માણસ શું ન કરે. ક્યાં મહારાણી કઈ કઈ, ક્યાં એક સામાન્ય દાસી, પણ સ્વાર્થ આવે ત્યારે ભલભલા સામાન્ય વ્યક્તિના પગ પકડતા હોય. 2 વરદાન માંગી લો. કયા? હવે મંથરા વરદાન માંગવાની સૂચના આપે. દેવી આપે મને કહ્યું હતું એ 2 વચન માંગી લો. સુતહિ રાજ રામહિ બનવાસુ, દેહુ લેહુ સબ સબતી હુલાસુ. તમારા પુત્ર માટે રાજ્ય સત્તા માંગો અને કૌશલ્યાના પુત્રને વનવાસી બનાવી દો. તમારી સોખોએ તમારા માટે જે કપટ કર્યું એનું કટુ ફળ આવતીકાલ સવારે આપી દો. હમણાં મહારાજ દશરથજી વધાય આપવા આવશે, ભોળવાશો નહીં. તમને માંગવાનું કહે ત્યારે રામના સોબંદ બોલાવીને પછી માંગજો, જેથી કરીને વચન તૂટે ના. અનેક પ્રકારની કથાઓ કઈને તૈયાર કર્યા. કયું કોપ ભવનમાં જતા રહો, દીવાબત્તી બંધ કરી દો, પથારી કર્યા વગર જમીન ઉપર સૂઈ જાઓ. જેમ જેમ મંથરાએ કહ્યું તેમ કઈ કર્યું અને કઈ કોપ ભવનમાં. દીવાબત્તી બંધ કરી, વાળ છૂટા મૂકી, જૂના અને ફાટેલા કપડાં પહેરી અયોધ્યાની રાણી ધરતી ઉપર સૂતી છે.
सांज पड़ी आखी अयोध्या में तो जय जयकार थाय छे। क्यारे सवार पड़े, क्यारे सवार पड़े। तमाम तैयारीओ पूर्ण करी महाराज दशरथजी कई ने भवने समाचार आपवा माटे आव्या छे के हूँ मारी राणी ने ओचिंता खबर आपीश के काले रामनो राज्य अभिषेक तो ये केटली खुश थशे। कई अति सुंदर छे। महाराज दशरथजी नु कई तरफनु आकर्षण जग जाहेर हतुं अने महाराज दशरथजी आवे छे। मंथरा उभी हती। कई नी आ दासीए महाराज ने प्रणाम कर्या। महाराजे पूछ्યું राणी क्या? बोले महाराज राणीओ हृदयनी वात अमने थोड़ी करे। कोप भुवन में छे, सवारथी कई नाराज थया खबर नहीं। पोते जम्या नथी, हूँ जमी शकी नथी। आप जाओ कोप भुवन। पोतानी राणी कोप भुवन में छे शब्द सांभळता महाराज दशरथजी ध्रुजी गया। कोप भुवन सुनी सकुचे उराऊ, कोप भुवन सुनी सकुचे, कोप भुवन सुनी सकुचे उराऊ, कोप भुवन सुनी सकुचे। कोप भुवन शब्द सांभळ्यो त्या महाराज अटकी पड्या। एक नारी नी आसक्ति केटला मोटा माणस ने ધ્રુજાવે છે। तुलसी बतावे गोस्वामी जी दशरथ जी ने अहीं आलोचना करे। कोप भुवन सुनी सकुचे उराऊ, कोप भुवन सुनी सकुचे उराऊ, भय बस अगहुड़ परैन पाऊ, भय बस अगहुड़ परैन पाऊ, भय बस अगहुड़ परैन पाऊ, भय बस अगहुड़ परैन पाऊ। महाराज भयभीत थया, आगळ पग न मूकी शक्या। एक राणी नाराज छे एनी એટલે આટલી મોટી અસર થઈ। જેના ચરણારવિંદમાં મોટા મોટા સમ્રાટોના મુકુટ પડતા હતા, જેને ઇન્દ્ર અર્ધું સિંહાસન બેસવા આપતો હતો, એ મહારાજ દશરથજી એક રાણી નારાજ થઈ એ શબ્દ સાંભળતા સ્તબ્ધ થઈ ગયા। એ તુલસીને ગમ્યું નહીં એટલે આલોચના કરતા કહ્યું કે જગતમાં આસક્તિ અને કામનાનો પ્રતાપ તો જુઓ। કામના ભલભલાને પકડે છે, ભલભલાને બાંધે છે। માનસે લખ્યું છે, आलोचना करी। सोतियरिस अति गाय सुखाई, सोतियरिस देखहूं काम प्रताप बढ़ाई, देखहूं काम प्रताप बड़ा। एक बुरो प्रेम को पंथ, बुरो जंगल में वासो, बुरो नारी से नेह, बुरो मूरख में हासो, बुरो सुमति सेव, बुरो भगिनी घर भाई, बुरी नार को लक्ष्य सास घर बुरो जमाई, बुरो पैप पंपाल है, बुरो सुरन में भागनो, कवि गंग कहे अकबर सुनो, सबसे बुरो मांगनो। एक बुरो प्रेम को पंथ, बुरो प्रेम को पंथ, बुरो जंगल में बासो, बुरो नारी से नेह, बुरो मूरख में हासो। नारीनी साथे अमर्यादित आसक्ति बुरी છે। બધામાં લક્ષ્મણ રેખા જોઈએ। બલબલી વ્યક્તિઓને નારીની આસક્તિએ બંધનમાં નાખ્યા। કાળનો ભારત વર્ષનો ઇતિહાસ સાક્ષી પૂરે છે। એક બાજુ સરહદ લૂંટાતી હતી, વિદેશી સત્તાઓ વિધર્મીઓ ભારતીય સંસ્કૃતિ પર પ્રહાર કરતા હતા।
એક પૃથ્વીરાજ ચૌહાણ જો રણ મેદાનમાં બહાર નીકળે તો વિદેશી સત્તાને હટાવી શકે, પણ સંયુક્તા નામની સ્ત્રીના મોહપાશમાં પૃથ્વીરાજ ચૌહાણ એટલો પકડાયા કે 6 મહિના સુધી રાજભવનમાંથી પૃથ્વીને બહાર ડોકિયું કરવા ન દીધું સંયુક્તાએ. આટલા મોહપાશમાં ડૂબ્યા છે. એનો કવિરાજ ચંદ બારોટ થાકી ગયો, તપ કરી કરીને એના મહેલને પરિક્રમા કરી કરીને થાકી ગયો કે હે પૃથ્વી, એકવાર તું બહાર નીકળ, આટલો બધો નારી મોહ. એટલા માટે કવિઓએ કહ્યું અમર્યાદિત આસક્તિ બુરી છે. ओ देखूं काम प्रताप बढ़ाई, देखूं काम प्रताप बढ़ाई, देखूं काम प्रताप बढ़ाई. महाराज दशरथ जी को भुवन में गया पण गभराયેલા છે. महाराज મારી રાણી નારાજ. જોયું તો કઈ કઈ ધરતી ઉપર સુતા છે, ફાટેલા વસ્ત્રો પહેર્યા, અંધકાર છે. નિકટ ગયા, કઈ કઈના ખભા ઉપર હાથ મૂકી મહારાજ દશરથજી એને પૂછે છે કે હી હે તુ રાની રિસાન પર સતપાન વાર हे तुरानी रिसानी पर सतपानी पति, हे तुरानी रिसानी पर सतपानी पति निवारनी के ये तु मानहु सरोष भुअंग भामी विषम भाति निहार, मानहु सरोष मानहु सरोष भुअंग भामिनी विषम भाति निहार. हे राणी तू शुकाम रिसाणी. આમ જે હાથથી સ્પર્શ કર્યો, ગુસ્સે ક્રોધમાં ભરાયેલી સર્પિણી જેમ ફુફાડો મારીને દંશ દેવા તૈયાર થાય એમ કઈ કઈ ઉભા થઈ મહારાજ દશરથજીના હાથને ધક્કો મારે. બે વરદાન માંગવા એ રૂપી, બે વાસના રૂપી એની જીભ છે. મહારાજ દશરથજીનું મર્મસ્થાન શોધે કે ક્યાં દંશ દો. તુલસી નૃપતિ ભવતવ્યતા બસ काम कौतुक देख तुलसी नृपति, तुलसी नृपति भवतव्यता बस काम कौतुक देख तुलसी नृपति भवतव्यता. महाराज ने धक्को मारे, महाराजवी ने काम कौतुक देखा. ध्यान देना गंभीरता से. आज महाराज दशरथ जी में काम છે, કઈ કઈ કોપ ભુવનમાં છે એટલે કે ત્યાં ક્રોધ છે, અને મંથરાને ગાદી ભરતને મળે એવો લોભ છે. એક જ મકાનમાં કામ, ક્રોધ અને લોભ ત્રણેય ઊભા છે. આવી પરિસ્થિતિમાં રામ રાજ્ય શક્ય નથી. રામ રાજ્યની ભૂમિકા જ નથી. આ સફેદ વાળ જે વ્યક્તિના થયા, જેનો મુકુટ નમી ગયો, જેને ઘરે 4 પુત્રો પરણીને બેઠેલા છે, પુત્ર વધુઓ પોતાના ઘરમાં છે, એવા મોટી ઉંમરના મહારાજને કઈ કઈના હલન ચલનમાં કામ કૌતુક દેખાય, એના જેવું દુર્ભાગ્ય કયું? કામ કૌતુક દેખાય. મહારાજ કેટલા બધા ખેંચાયેલા છે કઈ કઈ તરફ, એ તુલસીદાસજી સ્પષ્ટ કરે. बार बार कहराव सुमुखी सुलोचनी पीक बयनी कारण मोही सुनाव गजगामिनी निज कोप कर. કેટલી આસક્તિ હશે મહારાજને કે આ શબ્દો ઉપરથી સાબિત થાય. એમણે પોતાની કઈ કઈને કહ્યું, હે સુંદર મુખવાળી,
હે સુંદર નેત્રવાળી, હે કોયલના જેવા કંઠવાળી, હાથીના સમાન ચાલ ચાલનારી, હે મારી કૈકેયી, તારા ક્રોધનું કારણ શું? કેટલા વિશેષણ લગાડ્યા. ગજગામિની, કોકિલ કંઠી, સુમુખી, સુલોચની,